જઈ આવી પિંકલ તાર બેન પણ એમ કરે? હા મમ્મી, જઈ આવી હું. પણ કેમ નિરાશ થઈને આવી છે તું? શું થયું છે? મમ્મી, હું મારા ફ્રેન્ડ ની ઘરે ગઈ હતી ને, તો મારી ફ્રેન્ડે જુદી રસોઈ બનાવે અને એની સાસુ જુદી રસોઈ બનાવતી હતી. બોલો મમ્મી, મેં તો ઘણા ઘરોમાં જોયું છે કે આવું કેમ હશે? શું વહુ પોતાનું જમવાનું બનાવતી હોય તો એની સાસુ માટે ન બનાવી શકે? બહુ જમવાનું તો બનાવી શકે છે, પણ પોતાની છે ને નિંદા સહન ના કરી શકે. પણ એટલે શું કહેવા માંગો છો મમ્મી તમે? બહુ ગમે એટલી હારી હોય ને તો સાસુને એવી ટેવ પડી હોય કે ઘરે ઘરે જઈને એની નિંદા કરે. ગમે એવી હારી રસોઈ બનાવે ને તો એ ખોચા કાઢે કે શાક ખારું બન્યું છે, દાળ મોળી બની છે, રોટલી વાંકા ચૂકી બની છે. આવી રસોઈમાં એ નાની નાની વાતમાં ખામી કાઢ્યા કરે. પછી વહુ શું કરે? વહુ એમ જ કેમ કે તમે જાતે બનાવીને ખાઈ લ્યો. જો સાસુ વહુની દીકરી માને અને નાની નાની વાતમાં ટોક ટોક ના કરે તો હવે એડજસ્ટ કરવાની જ છે ને. એમ સમયની સાથે આપણે પણ બદલાવવું પડે. જો આપણે સારું જોઈએ તો સારું દેખાય અને ખરાબ જોઈએ તો ખરાબ દેખાય. દરેક સિક્કાની બે બાજુ હોય છે. વહુને પ્રેમથી રાખો ને તો વહુ પ્રેમથી જ રહે. એ બીજાની દીકરી જ છે. હવે તું જ મને કે, હું જ તારી વાતો ઘરે ઘરે જઈને કરું તો તને ગમે? ના મમ્મી. માટે આ જ દુનિયાની રીત છે. જેવું વાવશો ને એવું જ લણશો. હા હો મમ્મી, તમારી વાત 100% સાચી.